કેમ છો મારા ધોરણ 7ના વિદ્યાર્થીઓ? બધા મજામાં છો? શું કરો? વિડીયો જોવો છો કે રમો છો? જોવો છો ને? તો આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 8, જેનું નામ છે 18મી સદીના રાજકીય શાસકો. તમે નોટ લઈને બેસેલા હશો, ન લીધી તો લઈ લો, કારણ કે હવે તમે એક વાત સમજી લો, દરેક વિડીયોમાં તમારે નોટ લઈને બેસવાનું. હવે પછી હું તમને આ વાત કહું નહીં કે નોટ લઈને બેસો. દરેક વિડીયો હોય, જે પણ ચેપ્ટર ચાલતું હોય, નોટ પોતાની પાસે રાખવાનું. નવું ચેપ્ટર અહીંયાથી ચાલુ થાય છે, ચેપ્ટર 8. ચેપ્ટર 8નું નામ છે 18મી સદીના રાજકીય શાસકો. હજુ આ આપણો પહેલો પાર્ટ છે. તો આ પહેલો પાર્ટ ચાલુ કરીએ એ પહેલાં હું તમને જણાવી દઉં. આજથી હજારો વર્ષ પહેલાં આપણે ત્યાં રાજપૂત શાસન ચાલતું હતું. ત્યાર પછી સુલતાનોનું શાસન આપણા ભારતમાં આવ્યું. ઘણા બધા સુલતાનોએ આપણા ભારતમાં શાસન કર્યું, બધા પ્રદેશો જીત્યા. સુલતાનો પછી ઈસવીસન 1526માં મુઘલ સામ્રાજ્ય આવ્યું. મુઘલ સામ્રાજ્યની અંદર બાબરે મુઘલ વંશની સ્થાપના કરી. તો મુઘલ સામ્રાજ્યની અંદર મુઘલ, પછી આપણે પ્રથમ રાજા હતો બાબર, બાબર પછી હુમાયું, હુમાયું પછી અકબર, અકબર પછી એનો છોકરો જહાંગીર, જહાંગીર પછી શાહજહાં, શાહજહાં પછી ઔરંગઝેબ, ઔરંગઝેબ પછી બહાદુર શાહ ઝફર. એવા કેટલા બધા મુઘલ વંશના રાજાઓએ આપણા ભારતની અંદર શાસન કર્યું. પરંતુ એમની સાથે સાથે ભારતની અંદર વિદેશી પ્રજા પણ ભારત આવી હતી. પોર્ટુગીઝો, ફ્રેન્ચ, અંગ્રેજો, ડચ, એક બીજી બધી પ્રજા પણ ભારતમાં આવીને વસી હતી. જ્યારે જહાંગીર સત્તા પર હતો એ સમયે ભારતમાં અંગ્રેજોનું આગમન થયું અને અંગ્રેજોએ વેપાર કરવાની પરવાનગી મેળવી. પરવાનગી તો મેળવી, એમણે વેપાર તો કર્યો, પરંતુ ધીરે ધીરે એમણે ભારતની અંદર પોતાની સત્તા પણ જમાવી. તો કેટલા વર્ષો આપણા ભારત પર વિદેશી પ્રજાઓએ શાસન કર્યું. સુલતાનો પણ વિદેશી હતા અને મુઘલો પણ વિદેશી હતા. એ પહેલાં આપણા ભારત પર રાજપૂત રાજાઓનું શાસન હતું, જે છેક 1948 સુધી રહ્યું. એટલે કે આજથી 70 વર્ષ પહેલાં. આજથી 70 વર્ષ પહેલાં આપણે ત્યાં રાજપૂત રાજાઓનું શાસન હતું. એ તો ભારતને આઝાદી મળી ગઈ પછી બધાએ રાજાશાહી છોડી અને આપણો ભારત દેશ એક સરકારના હાથમાં આવ્યો. આપણે એ વિષય નથી જોવાનું, પરંતુ ચેપ્ટરનું હેડિંગનું નામ શું છે? 18મી સદી. 18મી સદી એટલે કઈ? તો 1701થી લઈને 1800 સુધી. ક્યાંથી લઈને? યાદ રાખજો, 1701થી 1800. અને 100 વર્ષનો જે આ ગાળો છે, 1701, 1702, 1703, 1710, 1720, 1730, 1740, 1750, 1760, 1770, 1780, 1790, 1790, 1791, 1792, 93, 94, 95, 96, 97, 98, 1799 અને 1800. તો આ જે 100 વર્ષનો ગાળો છે એને 18મી સદી કહેવામાં આવ્યો. 1701થી લઈને 1800 સુધીનો ગાળો જે છે એ 18મી સદી છે. અને આ 18મી સદીની અંદર કયા કયા રાજકીય શાસકો થઈ ગયા, ભારતની અંદર કોણે કોણે શાસન કર્યું, એની વાત આપણે કરવાની છે. તો જોઈએ આગળ. તો ઈસવીસન 18મી સદીમાં ભારતમાં અનેક રાજકીય ઉથલપાથલો વાળી સરકાર આવી હતી. એટલે કે ઉથલપાથલો આવ્યું હતું. 1526માં એટલે કે 16મી સદીમાં મુઘલ શાસન શરૂ થયું. 1526 એટલે કે 16મી સદી, જે 1760 સુધી, કેટલા વર્ષ સુધી? 1760 એટલે કે 18મી સદીની શરૂઆત, ત્યાં સુધી મુઘલ સામ્રાજ્ય શરૂ હતું. 1760માં ઔરંગઝેબનું મૃત્યુ થયું
અને મુગલ શાસનનો અંત આવ્યો. 1760માં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને મુગલ શાસનનો અંત આવ્યો. પરંતુ તે સમયે મુગલ સામ્રાજ્ય આખા ભારતમાં વિસ્તરેલું હતું. એમનું શાસન ગુજરાતથી લઈને દરેક રાજ્યની અંદર હતું. પરંતુ ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. તમને ખબર છે કેટલા રાજ્યોમાં વહેંચાઈ ગયું? 562 નાના નાના રાજ્યમાં આપણું ભારત વહેંચાઈ ગયું હતું. એટલે કે બધા રાજાઓ નાના નાના રાજાઓ શાસન કરતા થઈ ગયા ભારતની અંદર. તેનો અભ્યાસ આપણે શરૂઆતથી કરતા જ આવેલા છે. રાજપૂત યુગ, સુલતાન, પછી મુઘલો. જોયું ને આપણે પહેલા 3 ચેપ્ટરો આના વિશે માહિતી મેળવી હતી ને. પરંતુ એ તો આપણે શરૂઆતથી હજારો વર્ષથી લઈને અંગ્રેજો સુધી જોયું. પરંતુ આપણે જોવાનું છે માત્ર 18મી સદીના શાસકો. તો શરૂઆત કરીએ. તો 18મી સદી ક્યાંથી શરૂ થઈ? તો 1701થી. તો 1701, 1702, 1703, 1704, 1705 અને 1706 અને છેલ્લું વર્ષ એટલે કે 1760. તો 1760માં મુઘલ વંશનો અંત આવ્યો. એટલે કે ઔરંગઝેબનું મૃત્યુ થયું ઈસવીસન 1760માં. જો અહીંયા આગળ સૌ પ્રથમ મેં તમને જણાવી દીધું છે 1760. તો હેડિંગ મારો તમે મુઘલ વંશના અંતિમ શાસકો. શું? મુઘલ વંશના અંતિમ શાસકો. તો 1760માં ઔરંગઝેબનું અવસાન થતાં મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. પરંતુ તે સમયે આપણા ભારતમાં અંગ્રેજી શાસન પર શરૂ થઈ ગયું હતું. રાજપૂતોએ પણ પોતાનું અલગ રાજ્યની સ્થાપના કરી હતી અને સાથે સાથે મરાઠા રાજ્યોની પણ શરૂઆત થઈ ગઈ હતી. તો બહાદુર શાહ દિલ્હીની ગાદી પર આવ્યો. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો વચ્ચે શાંતિભર્યા સંબંધો બાંધ્યા. જુઓ, પહેલાંના રાજાઓ શું કરતા? બધા રાજ્યો જીતવા માટે બધા રાજાઓ સાથે યુદ્ધો કરતા. પરંતુ બહાદુર શાહે ભારતના જે મૂળ રાજાઓ હતા, રાજપૂત રાજાઓ અને મરાઠા રાજાઓ સાથે શાંતિભર્યા સંબંધો વિકસાવ્યા. પરંતુ એમણે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. વારસા વિગ્રહ કે વારસા પછી જે રાજા બનતો હતો ને એ વિગ્રહ પણ કરાવ્યો. એટલે કે 2 છોકરા હોય તો કોને રાજા બનાવવો? તો એ 2 વચ્ચે લડાઈઓ થવા લાગી. વિગ્રહ એટલે કે યુદ્ધ. અને તેના સમયમાં એટલે કોના? ઔરંગઝેબ, આપણે બહાદુર શાહના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ, તમને ખબર છે ને ગુરુ ગોવિંદસિંહ કોણ હતા? શીખ ધર્મના એક વિદ્વાન ગુરુ. તો ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. એટલે કે એમની સામે અવાજ ઉઠાવ્યો. ગુરુ ગોવિંદસિંહ પછી બીજા એક શીખ ગુરુ આવ્યા, સરદાર બંદા બહાદુર. એમણે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. એટલે કે એમનો વિરોધ કર્યો. હવે થયું શું? જે 1760માં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને તેની જગ્યાએ બહાદુર શાહ 1760માં ગાદી આવ્યો. તો માત્ર 5 વર્ષના ગાળામાં ઈસવીસન 1712માં બહાદુર શાહનું માત્ર 5 વર્ષના શાસનમાં એનું મૃત્યુ થયું. બહાદુર શાહનું 5 જ વર્ષમાં એનું મૃત્યુ થયું. તો એનું મૃત્યુ થતાં જહાંગીર શાહ ગાદી પર આવ્યો. દિલ્હીની ગાદી પર કોણ આવ્યો? જહાંગીર શાહ એ ગાદી પર આવ્યો. અને ઈસવીસન 1713માં જ એટલે કે બીજા જ વર્ષે તેને ઉઠલાવીને ફર્રુખસિયર ગાદી પર બેઠો. કોણ બેઠો? ફર્રુખસિયર એ ગાદી પર બેઠો માત્ર એક જ વર્ષમાં. હવે આગળ શું થાય છે? તો આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા 2 ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા.
સામ્રાજ્યમાં એટલે કે મુઘલ સામ્રાજ્યની અંદર જ બે ભાઈઓ હતા, જેને સૈયદ બંધુઓ કહેવામાં આવતા, અને તેઓ ખૂબ જ વર્ચસ્વ એટલે કે પોતાનું એમ ખૂબ જ નામ ચાલતું હતું એ બે ભાઈઓનું. તેમણે ફર્રુખસિયરને ગાડી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. જુઓ, ધીરે ધીરે અંદર ગાડી માટે લડાઈઓ થવા લાગી. થોડા સમયની અંદર પહેલાં કેવું હતું, વર્ષો સુધી બધા રાજાઓ શાસન કરતા હતા, પરંતુ ત્યાર પછી અંદર લડાઈ થવા લાગી. માત્ર 10 વર્ષના ગાળામાં જો 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. ઔરંગઝેબ પછી 5 જ વર્ષમાં બહાદુર શાહનું પણ મૃત્યુ થયું. બહાદુર શાહ પછી 1 જ વર્ષની અંદર જહાંગીર શાહને ઉઠલાવી ફર્રુખસિયર ગાદી પર આવ્યો. ફર્રુખસિયરને ઉઠલાવી મોહમ્મદ શાહને બાદશાહ બનાવવામાં આવ્યો, અને તેણે લાંબા સમય સુધી શાસન કર્યું. મોહમ્મદ શાહે લાંબા સમય સુધી શાસન કર્યું. તેના સમયમાં ઈસવીસન 1739માં, જુઓ કેટલા વર્ષ પછી, 25 વર્ષ પછી, ઈસવીસન 1739માં ઈરાનનો એક શાસક નાદિર શાહ, લખજો 1739માં ઈરાનનો એક શાસક નાદિર શાહે ભારત પર આક્રમણ કર્યું. તેના આક્રમણથી મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો પડ્યો, કારણ કે મુઘલ સામ્રાજ્ય નબળું પડી ગયું હતું. ઔરંગઝેબના મૃત્યુ પછી ઈસવીસન 1707માં જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થયું ત્યાર પછી મુઘલ સામ્રાજ્ય ખૂબ જ નબળું પડી ગયું હતું, અને એ નબળા સમયમાં જ નાદિર શાહે ભારત પર આક્રમણ કર્યું, જેના કારણે મુઘલ સામ્રાજ્યનો ખૂબ જ મોટો ફટકો પડ્યો. ઈસવીસન 1759માં, જુઓ ઈસવીસન 1759માં ગાદી પર આવેલ આલમ શાહ બીજાને, કોણ આવ્યું ઈસવીસન 1959માં? આલમ શાહ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવ્યો, અને કંપનીનો પેન્શનર બનાવી દીધો. કંપનીનો પેન્શનર એટલે કે આલમ શાહ જે રાજા હતો એને હરાવીને કંપની કોણ, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજોની જે હતી ને એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એને પેન્શનર બનાવી દીધો, કે એને પેન્શન આપ્યું, રાજાના પદ પરથી એને હટાવી દીધો. કોને? આલમ શાહને. અને આ રીતે મુઘલ સામ્રાજ્યનો ભારતમાંથી અંત આવ્યો. આ રીતે ધીરે ધીરે કરીને મુઘલ સામ્રાજ્ય આપણા ભારતમાંથી દૂર થયું. જુઓ, આ હતું તે સમયનું આપણું ભારત. કેટલું મોટું છે. આ જે ડોટ વાળી જે લાઈન છે ને, હા, ત્યારે આ આપણું ભારત હતું. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઘણા બધા દેશો આપણા ભારત સાથે જોડાયેલા હતા, પરંતુ એમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન બધા છૂટા પડ્યા, અને હાલમાં તમને ખબર છે આપણા ભારતનો નકશો કેવો છે. કેટલાય બધા આપણા ભારતની અંદર શાસકો શાસન કરતા હતા. આપણે આગળ વાત કરીએ બંગાળ. ભારતના પૂર્વમાં આવેલું રાજ્ય બંગાળ, જેને હાલમાં આપણે પશ્ચિમ બંગાળ તરીકે ઓળખીએ છીએ. તો બંગાળની અંદર પણ બીજા રાજાઓ શાસન કરતા હતા. મુર્શિદ કુલી ખાં અને અલી વર્દી ખાં, એમણે બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. શું નામ હતું? મુર્શિદ કુલી ખાં અને અલી વર્દી ખાંએ બંગાળની અંદર સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1757માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. આના વિશે તમને ધોરણ 8માં પહેલું ચેપ્ટર ભણવામાં આવશે. યાદ રાખવું તો રાખી લેજો. ઈસવીસન 1757 સિરાજુદ્દૌલા, એના વિશે તમને ધોરણ 8માં પહેલું ચેપ્ટર ભણવામાં આવશે. તો 1757માં સિરાજુદ્દૌલાને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તો એને બંગાળનો નવાબ બનાવતા જ અંગ્રેજો અને આ સિરાજુદ્દૌલા વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું, જેને પ્લાસીનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવ્યું. 1757માં સિરાજુદ્દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોનો ગવર્નર હતો રોબર્ટ ક્લાઇવ. અંગ્રેજોનો ગવર્નર કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. તો એની આગેવાની હેઠળ અંગ્રેજ
સેના બંગાળમાં આવ્યું અને સિરાજુદ્દૌલા વચ્ચે યુદ્ધ થયું. ક્યારે? ઈસવીસન 1757માં. તો આ યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજુદ્દૌલાની હાર થઈ. કેમ હાર થઈ? તો સિરાજુદ્દૌલાનો એક સેનાપતિ હતો મીર જાફર. તો મીર જાફર એને ગદ્દારી કરી પોતાના રાજા સાથે, અંગ્રેજો સાથે મળી ગયો, જેના કારણે બંગાળના નવાબ સિરાજુદ્દૌલાની હાર થઈ હતી. અને આ રીતે અંગ્રેજોએ બંગાળાને જીતી લીધું અને જીતતી બંગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન શરૂ થયું. રાજાની હાર થઈ એટલે અંગ્રેજો જીતી ગયા અને અંગ્રેજોના જીતના કારણે બંગાળામાં એમનું શાસન શરૂ થયું અને નવાબ શાસનનો અંત આવ્યો. નવાબના શાસનનો અંત આવ્યો. નવાબ તરીકે જે રાજા હતો એ શાસનનો અંત આવ્યો. આગળ વાત કરીએ રાજપૂત શાસન. એટલે કે આપણા પ્રાચીન સમયથી જે રાજપૂત રાજાઓ જે શાસન કરતા હતા એ શાસનની વાત કરીએ. તો મુઘલ સામ્રાજ્યના પતન બાદ એટલે કે અંત બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય કયું બન્યું? તો જયપુર. મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજા સવાઈ જયસિંહ, જુઓ ત્યાંના રાજાનું નામ શું હતું? રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા. કુશાગ્ર એટલે રાજનીતિમાં ખૂબ જ પાવરદાર હતા. સુધારક એટલે કે ઘણા બધા સુધારા કર્યા. કાયદાવિદ એટલે કે તેઓ ખૂબ જ કાયદાઓ પણ જાણતા હતા. અને વિજ્ઞાન પ્રેમી એટલે કે સાયન્સમાં પણ એમને રસ હતો. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. જુઓ તમને પૂછાય કે જયપુર શહેરની સ્થાપના કોણે કરી? તો રાજા સવાઈ જયસિંહ. જો એમનું નામ જ જયસિંહ છે, રાજા સવાઈ જયસિંહ, એમનું નામ જયસિંહ છે. તેના પરથી જ આ રાજ્યનું નામ રાખવામાં આવ્યું જયપુર. એમણે આ રાજ્યની સ્થાપના કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. ખગોળશાસ્ત્રી ગ્રહો વિશે જે માહિતી મેળવે ને એને ખગોળશાસ્ત્રી કહેવાય. તો તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. વેધશાળા એટલે કે જે ઔષધિ શાળા કહેવાય ને, ઔષધિ દવાઓ વિશે, કારણ કે તેઓ વિજ્ઞાન પ્રેમી પણ હતા, કાયદાવિદ, સુધારક હતા. તેમણે વેધશાળાઓની પણ સ્થાપના કરી હતી. તો કહેવાનો મતલબ આ જે રાજા સવાઈ જયસિંહ હતા તો એક મહાન રાજા કહી શકાય કે જેમણે પોતાના પ્રજા, પોતાના દેશ અને પોતાના રાજ્ય માટે ખૂબ જ સારા કામો કર્યા હતા. આ ઉપરાંત અન્ય રાજપૂત રાજ્યો પણ હતા, જેમ કે જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી એ પણ અગત્યના રાજા એટલે કે રાજપૂત રાજ્ય હતા. અને આ બધા રાજ્યો મોટે ભાગે રાજસ્થાનની અંદર હતા. એવું કહેવાય છે કે સૌથી વધારે કિલ્લા રાજસ્થાનમાં આવેલા છે અને સૌથી વધારે રાજાઓનો ઇતિહાસ પણ રાજસ્થાન સાથે જ જોડાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે જે 18મી સદીના જે શાસકો હતા એના વિશે માહિતી મેળવી. કયા? એક તો મુઘલ સામ્રાજ્યના રાજાઓ, ત્યાર પછી બંગાળના રાજાઓ અને રાજસ્થાનના રાજપૂત રાજાઓ. હવે પછી આપણે જોવાના છે શીખ રાજાઓ, પરંતુ એને આપણે બીજા વિડીયોની અંદર માહિતી મેળવીશું. જુઓ ધીરે ધીરે કરીને આપણે બધા જ રાજાઓ વિશે જોતા છે. મુઘલ સામ્રાજ્યના રાજાઓ વિશે પણ જોયું, બંગાળની અંદર રાજાઓ હતા અને અંગ્રેજોનું શાસન આવ્યું એ પણ જોયું, અને રાજપૂત શાસન જે રાજસ્થાનની અંદર ચાલતું હતું એના વિશે પણ આપણે માહિતી મેળવી. જ્યારે બીજી બાજુ શીખ સામ્રાજ્ય પણ હતું, પરંતુ એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો એટલે કે પાર્ટ 2ની અંદર માહિતી મેળવીશું. આ હતું આપણું પાર્ટ 1. પાર્ટ 2 થોડા દિવસમાં તમને પોસ્ટ કરવામાં આવશે. એટલે કે આ વિડીયો આપણે અહીંયા ઘડી પૂરું કરીએ. ચલો આવજો.